કૃષ્ણ શબ્દનો એક અર્થ છે આકર્ષણ. કૃષ્ણનું આકર્ષણ બહુ થાય. બધા ભગવાન કરતા તમે જુઓ કૃષ્ણ ભગવાનના દરેક ચિત્ર બહુ જ સુંદર લાગે. એ આકર્ષણ છે. કૃષ્ણ ભગવાને આવતા જોયા એટલે મિત્ર વિંદાએ દૂરથી જોઈ લીધા. અરે વાહ, આના જેવા રાજા તો આમાં એકેય નથી. અને એને રાજા સમજી લીધા. દોડતી દોડતી ગઈ મિત્ર વિંદા ભગવાનના ગળામાં માળા પહેરાવી દીધી અને જય જયકાર થયો. ભગવાનને કીધું વાહ, આટલું મોટું સ્વાગત તો અત્યાર સુધી નથી થયું. નારદજીએ કાનમાં કીધું પ્રભુ સ્વાગત નથી, આ સ્વયંવર છે અને એ તમને મૂર્તિઓ માને છે. અરે નારદજી પહેલા કેવું જોઈએ, તો પ્રભુ તમે મોડું કર્યું. પહેલા જઈને અતિથિની ગાદીમાં બેઠા હોત તો આવું ના થાત. ભગવાને કીધું ભલે મિત્ર વિંદા આવો, રથમાં બેસો. રથ લઈને પ્રભુ દ્વારકા આયા, દરવાજો ખોલ્યો. આવો આવો આવો, પ્રભુ તમારું સ્વાગત છે. અને મિત્રવિંદા નામના 5મા પટરાણીનું સ્વાગત થયું. 5મા નંબરનો મહેલ એ મિત્રવિંદાને સમર્પિત થયો. અને ભગવાને નારદને કીધું કે હવે મહેરબાની કરીને કોઈ પણ દિવસ સ્વયંવરની કંકોત્રી આવે મને આપવાની જ નહીં. કશો વાંધો નહીં, એટલે હવે સ્વયંવરની કંકોત્રી આગી જ મૂકી દેવાની. આપણે જવું જ નથી સ્વયંવરમાં ક્યાંય. જઈએ તો આવું થાય ને. કશો વાંધો નહીં પરમાત્મા. એટલામાં તો નારદજી ફરતા ફરતા આવ્યા ફરી એકવાર. શું થયું પ્રભુ? પ્રભુ હું આવતો હતો અને બાજુમાં કૌશલ નામનો દેશ, એના એક રાજાનું નામ છે કૌશલ નરેશ. પ્રભુ આ કૌશલ નરેશના ઘરે એક સત્યા નામની દીકરી છે. હવે પ્રભુ આ દીકરીને લગ્ન કરાવો. આ સત્યા બહુ જ શૂરવીર છે, એટલી બધી યોદ્ધા કે ભલભલા રાજાઓ આ સત્યાની સામે યુદ્ધ કરતા કરતા હારી ગયા છે. અત્યાર સુધી આ સત્યાએ ક્યારેય હાર નથી માની. બહુ જ એનામાં શક્તિ છે, બહુ તાકતવર છે. એટલે હવે એને યોગ્ય વર માટે એમણે એવો નિયમ રાખ્યો છે, કંઈક હવે ખબર નથી શું રાખ્યું છે. પણ પ્રભુ એની બાજુમાં મેળો ચાલે છે. પ્રભુ આ મેળામાં રમત ગમત બહુ સરસ ચાલે છે. પ્રભુ એમાં પેલા 7 બળદને એક દોરડાથી બાંધવાની એક રમત, એ જે જીતે એને બહુ જ ઊંચો પુરસ્કાર મળે. મહિનાથી આ રમત ચાલે. પ્રભુ કોઈ જીત્યું જ નથી. અને મને એવું યાદ આવ્યું કે નાનપણમાં તમે બહુ ગાયો ચરાવી છે નહીં? બરાબર, તમને ગાય ચરાવતા બહુ સરસ આવડે, તમને બળદ બાંધતા બહુ આવડે. જો તમારી ઈચ્છા હોય તો પ્રભુ આજે એક રમત રમી લઈએ. અને દ્વારકાધીશને વળી જૂના દિવસો યાદ આવ્યા હશે. ચાલો ત્યારે. અને ભગવાને તો જરાક બાજુ બંધને આમ ઊંચા કર્યા અને ભગવાન પહોંચ્યા નારદજીની સાથે કૌશલ નરેશના ત્યાં, સત્યા નામની દીકરીના ત્યાં. અને આ બાજુ એક રમત ચાલતી હતી, 7 બેલને એક દોરડેથી બાંધવાના. ભગવાન દ્વારકાધીશે ધોતી જરાક આમ ઊંચે બાંધી, કમરમાં દુપટ્ટો બાંધ્યો અને ભગવાને દોરડું હાથમાં લીધું. અને જ્યાં ભગવાને એ મેદાનમાં પ્રવેશ કર્યો, એ બધા જ બેલ હતા એ ભગવાનના સૌંદર્યને જોઈ મંત્રમુગ્ધ બની ગયા. એ બધા જ બેલ જાણે જોયા જ કરે ભગવાનને. અને ભગવાને હસતા હસતા એક જ પલમાં, અડધી સેકન્ડમાં એક જ દોરડાથી 7 બેલને બાંધી દીધા. અને જ્યાં બાંધા ત્યાં તો પેલી સત્યાઈને ગળામાં માળા પહેરાઈ. બોલો દ્વારિકાધીશ કી. ભગવાને કીધું નારદજી પુરસ્કાર ક્યાં? તો કે પૂછીને આવું. પૂછવા ગયા તો આ પુરસ્કાર બાજુમાં ઊભું છે. અરે પ્રભુ આ જતું, મને ખબર નહીં કે આ જે દોરડે બાંધે એની જોડે લગ્ન થાય. અરે નારદજી પહેલા કહેવું જોઈએ આવો આવો સત્યા રથમાં બેસો. ને સત્યાને રથમાં બેસાડ્યા. પ્રભુ રથ લઈને દ્વારકા આવ્યા. દરવાજો ખોલ્યો. દ્વારકાધીશનું બહુ જ સુંદર સ્વાગત થયું. અને આ 6ઠ્ઠા નંબરનો જે મહેલ હતો એ સત્યાને આપવામાં આવ્યો.